કાવ્યા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સન્ડે છે એટલે સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે। બધા મેંદાની બ્રેડ લે છે પણ આપણે ઘઉંની બ્રેડ લીધી છે। હવે આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરશું। પહેલા પ્રથમ આપણે બટેકા મૂકશું બ્રેડની અંદર। આવી રીતે બટેકા આપણે મૂકી દઈશું। પછી એની ઉપર આપણે આ મસાલો નાખશું। સેન્ડવિચનો મસાલો છે, ગ્રીલ સેન્ડવિચનો મસાલો છે। પછી એની ઉપર આપણે નાખીશું કોબીજ, ખમણેલી કોબીજ। ખમણેલી કોબીજ નાખ્યા પછી આપણે મસાલો નાખશું। બેઉમાં આપણે મસાલો નાખીને પેપ્સિકોન મરચાંનો આપણે બનાવેલું છે કટિંગ, એ કટિંગ નાખીશું। પેપ્સિકોન મરચાંનું કટિંગ નાખ્યા પછી આપણે પાછો ફરીથી મસાલો નાખીશું ગ્રીલ સેન્ડવિચનો, કાચી સેન્ડવિચનો બે મસાલો નાખી દઈશું આપણે। સરસ। બે મસાલા નાખ્યા પછી આપણે થોડોક અમથો એની ઉપર સોસ નાખી દઈશું ને એના હિસાબે આપણે મસાલો છે તે આમ તેમ ન થાય। થોડો થોડો ઉપર સોસ નાખી દઈશું। સોસ નાખ્યા પછી આપણે બ્રેડને ઉપરનું પડ મૂકી દઈશું। ઉપરનું પડ મૂક્યા પછી આપણે એને ટોસ્ટરમાં શેકવા માટે મૂકી દઈશું। પહેલાં પ્રથમ નીચે આપણે ઘી નાખીશું એટલે નીચે ચોંટે નહીં। ઘી નાખ્યા પછી આપણે આ બ્રેડ સેન્ડવિચ મૂકી દઈશું આપણે અંદર। સેન્ડવિચ મૂક્યા પછી આપણે એની ઉપર પાછું આપણે ઘી નાખવાનું છે। ઉપર સારી રીતે ઘી નાખી દઈશું। બધી બાજુ થોડું થોડું ઘી નાખવાનું છે। ઘી નાખ્યા પછી આપણે સેન્ડવિચ મશીન ચાલુ કરીશું। ઘી નાખી દીધું છે આપણે। બધી બાજુ થોડું થોડું ઘી નાખ્યા પછી આપણે સેન્ડવિચ મશીન બંધ કરી દઈશું। બંધ કર્યા પછી આપણે ચાલુ કરી દઈશું શેકવા માટે। ચાલો ફ્રેન્ડ, કેવું લાગ્યું સેન્ડવિચ જમવા માટે? વહેલા આવી જાઓ। ગ્રીન ચટણી અને સોસની સાથે આપણે એમની સાથે સિંગના દાણા એ પણ સારા લાગે। એક વખત ટ્રાય કરો, મજા આવશે તમને। સરસ। ચાલો ફ્રેન્ડ, કેવું લાગ્યું અમારો વિડીયો? સ્વામિનારાયણ।